નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। રક્ષાબંધનના તહેવારને લઈ સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં। મીઠાઈ માવા બજાર ભાગળ ખાતે ફૂડ સેફ્ટી ટીમનું સઘન ચેકિંગ। ભાગળમાં માવાની ગુણવત્તા ચકાસવા ફૂડ સેફ્ટી ટીમે લીધું સેમ્પલ। માવાનું સેમ્પલ સીલ કરી તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયું। માવામાં ભેળસેળ જણાશે તો વિક્રેતા સામે થશે નિયમ મુજબ કાર્યવાહી। રક્ષાબંધનને લઈ માવાની મીઠાઈના વધતા વપરાશ વચ્ચે તંત્રની સતર્કતા। છેલ્લા 6 દિવસથી સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગની તપાસ યથાવત। હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબા ઉપરાંત રસ્તા પરની લારીઓમાં પણ ચેકિંગ। ફૂડ સેફ્ટી ઓફિસર BR બ્રહ્મભટ્ટની ટીમ દ્વારા તપાસની કામગીરી। લેબોરેટરી રિપોર્ટ બાદ માવાની ગુણવત્તાને લઈને ચિત્ર સ્પષ્ટ થશે। હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટ ઓફિસર સાહેબની સૂચના અન્વયે આગામી રક્ષાબંધનનો તહેવાર આવતો હોય, રક્ષાબંધનના તહેવારમાં મીઠાઈનો વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું હોય, મીઠાઈનો વપરાશમાં બનાવવા માટે વપરાતા દૂધનો માવા જેનું વિચાર થાય છે તેની સુરત શહેરમાં આવેલા જુદા જુદા ઝોનોમાં 10 થી 12 જેટલી ટીમો બનાવી સદર માવાની વિક્રેતા તે સંસ્થાની તપાસ કરી સદર સંસ્થામાં દૂધના માવાના નમૂના લેવા અંગે કાર્યવાહી ચાલી રહી છે। સદર નમૂનાઓ લઈ પૃથક પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે નમૂના ધારાધોરણો મુજબ નહીં આવશે ત્યાં ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કામગીરી કરવામાં આવશે।